સીતા સીતા શું થયું? તો કેમ આમ ઉદાસ બેઠી છે? વાત શું છે? મારાથી કઈ ભૂલ થઈ? ના ના તો કોઈ કઈ કહ્યું? ઝઘડો થયો તો તો આવી રીતના ઉદાસ પ્લીઝ. મને આજે મમ્મીની બહુ જ યાદ આવે છે. મમ્મી એક્સપાયર થઈ ગયા ને આજે 1 વર્ષ થઈ ગયું. ખબર પણ ના પડી કે આ દિવસો કેમ ગયા. પણ આજે હજુ એવું લાગે છે કે હમણાં મારા મમ્મી આંગણે આવીને મને કહેશે, સીતા શું કરે છે બેટા, તારે કંઈ જોઈએ છે, તારે કંઈ લેવું છે, કેમ ઘરે નથી આવતી, કેમ દેખાતી નથી, તે ખાધું? મને મારી માનો આવો અવાજ સાંભળવા નથી મળતો હવે. આદિ સમજી ગયો. આજે મમ્મીની વર્ષગાંઠ છે ને સીતા. જે થવાનું હતું એ થઈ ગયું છે. હું માનું છું કે એ દિવસો, એ યાદો કે મમ્મીને હું પાછા ન લાવી શકું, પણ આજનો દિવસ તો આપણે કંઈ સારું કામ કરવું જોઈએ ને. તું જ વિચાર કર, એમની આત્માને શાંતિ મળે એના માટે થઈને તું કહેતી હોય તો આપણે બાળકોને બટુક ભોજન કરાવીએ. ઈચ્છા તો કંઈક એવી જ છે કે કંઈક એવું કરું કે જેનાથી મમ્મીના આત્માને શાંતિ મળે. ખબર નથી હું એને હવે ફરીથી ક્યારે જોઈશ, પણ આ જન્મમાં જે કૂક એની મને મળીને એવું લાગે છે કે મારું તો જીવન ધન્ય થઈ ગયું. પણ કાશ મારી માએ મારો સાથ થોડોક વધારે આપ્યો હોત, કેમ કે આ સંસારના રસ્તા ઉપર હું ક્યારેક ક્યારેક ઘણી એકલી પડું છું. આદિ મને ક્યારેક ક્યારેક એટલી જરૂર પડે છે ને એક માના સહારાની કે હું ગોતતી હોઉં કે હું કોને પૂછું, કંઈક મારા મનની વાત હું કોને કરું. જો માનો ઘોડો હોત ને તો મને આ કમી ન ખલત ક્યારેય. તારે જે વાત કરવી હોય તું મને કરી શકે છે. સાચું કહું તો તે લગ્ન કર્યા છે મારી સાથે, અને આખી જિંદગી તું મારી સાથે રહેવાની છે. હું તને પ્રેમ કરીશ, હું તને વાલ કરીશ. તારી દરેક ઈચ્છાઓ પૂરી કરવી એ મારી ફરજ છે. અને હું જાણું છું કે તને દુઃખ થઈ રહ્યું છે, પણ તું રડ નહીં. તને રડતા જોઈને મને દુઃખ થાય છે. તારું દુઃખ એ મારું દુઃખ. સીતા, મમ્મી જો તને આવી હાલતમાં જોવે તો એમને કેટલું દુઃખ થાય કે મારી દીકરી રડે છે. અરે એ તો હંમેશા તને ખુશ રાખવાની કોશિશ કરતા હોય છે. તારા મોઢા ઉપર એને હંમેશા ખુશી જોઈએ છે, તને હસતી જોવી હોય છે. તું જ વિચાર કર, અત્યારે આ જ આંખોમાંથી આવી રીતના આંસુડા કેવું લાગે. શાંત થઈ જા. આપણે હમણાં બહાર જઈએ, આ બાળકો માટે બિસ્કિટ ને તારે જે કંઈ પણ આપવું હોય ને એ લઈને આપણે આપીએ. ઠીક છે. એ બા, મારા માટે પાણી લાય, પાણી પીવું છે. પાછો પીને આવ્યો. પાછો પીને આવ્યો લાગે છે. સારું ના લાયો. પીવાનું કઈ ખબર પડે? તને કઈ શરમ જેવું છે કે નહીં? મેં પીધો નથી. એ બા, હું કે છે? હું કહું છું મને 50 રૂપિયા દે ને. આ તો આ ઢીસીને આવ્યો છે. દાસુ જો. પીધો નથી. ઈ તો છે ને ઓલા રમલાએ મને ગળાને હમ કીધા તો થોડું કંઠું એક પોટલી મારી દીધી. તો બસ હવે નથી પીવાનો ને કાઈ જવાનું નથી. નાના પૈયા જોઈએ તને? પીવાના. ના, એ કઈ મળે નહીં. આ કામ ધંધે વરખ. આ તને સારું લાગે છે? આમ જ તારી બા
બાયડી તને છોડીને ગઈ છે મારી બાયડીને કાંઈ કહેવાનું ના હા, હા. આ તારી હાલત જો તું મારી હાલત હારી છે હવે 50 રૂપિયા દે મારે પાટલી પૈયા? પાટલી પીવી છે પૈસાની વાત ન કર પૈસા તો મળે જ નહીં તને 1 રૂપિયો ના મળે હા 1 રૂપિયો નથી દેવાનો અને ઓલો રમલો તો કે કૂવામાં પડેલે પડીશ મારો પાકો ભાઈબંધ હા કે તો પડી જાઓ હા મરી જાઓ. મરી જાઓ મરી જાઓ આ હારો લાગસ તું આજુબાજુ વાળા બધા જોવે કેટલું ખરાબ લાગે આપનું નામ ખરાબ થાય કે મા બાપ તો આવા હારા છે ને પોયરો કેમ આવો છે હવે અને હું અહીંયા સારું રહેવા દીધું છે એ બધાયનું સોન ને હું એ બધાનું સોન ને ભૂખ લાગી ખાવાનું દે હા તો ખાવાનું ખરું ને ખાઈને હુઈ જવાનું છે કાંઈ જવાનું નથી હે હે 50 રૂપિયા દે હુઈ જા જા હમણાં ખાવાનું થઈ જાય ને તને બોલાવશે જા હુઈ જા નહીં તું હારો હોત તો આજે મારા વહુ પોયરા બધા મારા ઘરમાં હોતે આ મારા જીવને જલાપા કરે છે એના લખણે ગઈ એના લખને નહીં તારા લખને ગઈ હું મારા પૈસાનો પીવું છું એના બાપનો પીવું છું હે તે એને ખવડાવવાનું પારવાની પોસવાની નહીં એ પારકી છોકરીને આપણા ઘરે લાવ્યા હોય તે એનું તને કઈ ભાન છે તમને બધાને સારું ભાન છે તો હે તો પાડ્યા જ ને બધાને તે તો તને છોડીને વહી ગઈ ને જા તારા બાપુજી એવું નથી કરતા તો હું પૈડી છું ને અહીંયા રહું છું ને ના જ પાડી તમે આને નો મને લેક્ચર ની જરૂર નથી ખાનું મને બેસ હવે તો લેક્ચર આપવું જ પડે ને તને તું કરે એવું તે અને પૈણાને બીજાની છોકરીની જિંદગી બગાડી કોકની છોકરીની પૈણાવાય જ નહીં આવવાનું મેં એવું ના જ પાડતો તો નો પૈણાવાય એને જો એના છોકરાનું કેવું બોલે છે પણ આપને એમ કે પરણે તો મને કુવાડો થી મારી નાખું મને કેમ લાવો ચાલ જા ના તો સમજતો જ નથી એક વાતમાં અહીં નથી બેસ આનું મને બેસ અહીંયા હલતો નહીં આથી હુઈ જા અંદર જઈને હુઈ જા મને દારૂ પીવો છે પૈસા આ ઓછું છે આ ઓછું પીધું છે તારા મોં પોટથી દેખાય તને પોતાનું ભાન નથી મારું આમ દે ત્યાં તને તો છે ને બે ચાલ મને રૂપિયા દે નકર મારી નાખું જરીક નહીં સમજતો આવો ગજે મને ઠકવી કાઢે છે આ છોકરો તો પૈડો રહેવા દેવાય એને એમને ન્યા ભલે પૈડો હે ભગવાન કાંથી મારા પેટે આવો નબળો પાઈકો કાપ કેમ અહીંયા બેઠા છો શું કરું બેટા કંટાળી ગયો છો હવે તો આ છોકરાથી ફરી પાછું કાંઈ થયું અરે રોજ રોજ ઢીચીને આવે છે ઘરે હું સમજી શકું તમારી પરિસ્થિતિને હા જ્યારે જુઓ ત્યારે ગામમાં પણ ફરિયાદો આવતી ફરે છે એની પણ કેટલીક વાર કહેવાનું એને બધી માણસાઈની હદ વટાવી દીધી છે પોતે જ નથી સમજતો તો શું કરવાનું એમાં ને એમાં તો એની બાયડી વહી ગઈ પહેલાં ક્યારેક પીતો હવે તો રોજ પીવે અને રોજ એ ઘરવાળીને માર્યા કરે પછી ઓલી થોડી ટકવાની ભાગી જ જાય ને નહીંતર એ છોકરી કેટલી ડાઈ છે હા તમારા ઘરમાં બધા ડાયા છે તમારો સ્વભાવ જુઓ હા બાનો સ્વભાવ જુઓ પણ ખબર નહીં કેમ આ કેવી રીતના અવળી લતે ચડી ગયો ને એ જ સમજાતું નથી મને કોક રમલો કરે છે એ કોણ છોકરો છે રમેશ આ વારા છે એક નંબરનો આ ગુંડાગર્દી કરે અને ગામના અમુક છોકરાઓને એ જ બગાડે આ શહેરમાં લઈ જાય અને ત્યાં ખંડણીનું કામ કરે અને એ બધાને પછી હાંચવે અને જ્યારે જરૂર પૂરી થઈ જાય ને એટલે આ તમારા દીકરાની જેમ એ લોકોને રખડતા મૂકી દે આ પીને આવે ને ત્યારે એનું જ નામ લેતો હોય એને મને પીવડાવ્યો એને મને પીવડાવ્યો એવું કર્યા રાખે અને મેં તો તું વાત મારી કેટલી વખત એને મેં લાકડી માર્યું એની માં આડી ફરે પછી
ન મારવા દે ને એની માને તો મારવા દોડે. પછી મારાથી જીવ રહે ને હું 2-3 લાકડી મારી દઉં ટાટિયા ઉપર, તોય નથી સુધરતો. આ ઉંમરે તમે એને મારો, ભૂલમાં પણ જો એ તમને ધક્કો મારશે તો તમે વિચાર કરો કે તમને કંઈક થઈ જાય તો, આ બાળીને કંઈક થઈ જાય તો. પણ મારવું જ પડે ને. એની માને મંડે મારવા, એને જુદો તો પાડવો ને. આને 2 મારી લાકડી ત્યારે સૂઈ જાય પછી ઘરમાં કરીને. હા, હું તમારી પરિસ્થિતિને સમજી શકું છું, કારણ કે તમે એની સાથે કંટાળી ગયા છો. જોવા જાઓ તો એક બાપને કેટલી ચિંતા થતી હશે. એનો જુવાન જો દીકરો આજે કેવા રસ્તે ચડી ગયો છે. આ ઉંમર એની કમાવાની છે, એના મા બાપની સેવા કરવાની છે, તમારા બધાનું ધ્યાન રાખવાની છે, ઘરની જવાબદારી ઉપાડવાની છે. હા, એની જગ્યાએ એ બધી જવાબદારીઓ સાઈડમાં મૂકીને તમને લોકોને હેરાન કરવા સિવાય બીજું કાંઈ નથી કરતો. પણ હું કહું છું કે તમે એક કામ કરો ને, એને ઘરની બહાર કાઢી મૂકો. એને કહી દો કે તું આ ઘરમાં નહીં જોવે, હવે તારા ઘરમાં આવવાનું જ નહીં. મેં એ કરી લીધું બેટા, પણ એની માં પછી માને નહીં ને, એ રોવા બેસી જાય તરત જ. મેં તો લાકડી લઈને કીધું તો ઘર ડેલીમાં પગ દીધો તો ટાટિયા ભાંગી નાખીશ. કેટલી વખત મેં કાઢી મૂક્યો તો એ બાવડું પકડીને લઈ આવે અંદર. અને આને તો મને કહે છે ને સમાજમાં હાલવા જેવો નથી દીધો. મેં વેવાઈને હું મારે મોટું બતક હું જવાબ દેવો, એવો મને તો આમ હેરાન કરી દીધો. શું કરવું આનું? કતી મારા પેટે આવો દીકરો પાક્યો. ભગવાનને કયા જન્મના પાપ બા બા કર્યા. બા ઓય બા, શું થયું? કેમ આમ રોવો છો? આમ જો રો, આમ જો છાણા રહી જા. શું થયું? તારો ભાઈ દારૂ પીને આવે ને પાછો પૈસા માંગે. હું ક્યાંથી એને પૈસા દિયા કરું? એ દુઃખે તો તારી આ ભાભીઓ એને મૂકીને અમને જોડીને વહી ગઈ. બાકી મારી વહુ તો હારી હતી. હવે તો આનું શું કરું એ ઉપાધિ થાય છે. એક તો કમાવું નથી, નકરા ઉડાડવા છે. એ જ તો મને જલાપા છે બેટા. તારા ભાઈના એ જ મને જલાપા છે. જો બા, તમે આમ છે ને રો નહીં. આપણે ભાઈને સમજાવવો જ પડશે. હવે બહુ થયું. કેટલોક ટાઈમ આમને આમ હાલશે બધું. એ કઈ સમજે એવો નથી. સમજવાનો હતો. એને બૈરી છોડીને ગઈ તો એને ભાન પડ્યું. એને ભાન પડ્યું બેટા, નહીં પડ્યું. શું કરું કાંઈ ખબર નથી પડતી. આ ઉંમરે મારાથી એ બધું ઘરનું કામ થતું નથી. ખેતરનું કામ હોય, ઘરનું કામ હોય, મારાથી હવે બને એ બધી મહેનત. એને તો બસ કમાવાની તો ફિકર જ નથી. લાવ પૈસા, બસ દારૂ પીએ અને રખડવું, દારૂ પીવો, દારૂ પીને રખડવું, બાકી શું કઈ કામ છે એને? મારે તો કિસ્મત પૂતેલા કે મને આવો દીકરો કપાતર દીકરો પાઈકો. એના કરતા તો પેટે પથરો જઈનો હતો ને તે પૂંજાતે. બસ બા, તમે રો માં, હું ભાઈ યારે વાત કરી જો, હું એને સમજાવી. એ તારી અમે કઈ સાંભળવાનું નથી. તારી હાથે ઝઘડો કરે. તમે રો માં, રોવાનું બંધ કરો પેલા. હાવ શાંત થઈ જાઓ. હા, ચૂપ થઈ જાઓ. હા, ચૂપ થઈ જાઓ. હાલો, હું છે ને પાણી લેતા આવું તમારા માટે. ના બે કઈ નથી પીવું. બે મારે પાણી નથી પીવું. તમે છે ને આવી રીતે રોયા રોઈ ન કરો. અને ભાઈને હવે સમજવું જોઈએ, નાનું નથી. શું કરવું એનું? હવે એ ઘરમાં અહીં તો રહેતો હતો, એ જ ઘર ચલાવતો હતો, તો અમારા જીવને અત્યારે કેટલી શાંતિ હોતે. કલેજા પર તાળક મરી જતે. આ જોઈને કલેજું મરી જાય છે. કોણ સમજાવે એને? નથી કાંઈ માનતો. કેટલી વખત કીધું, બધાને ભેગા કરીને કીધું, પણ માને કોનું? એમને થોડી એની બાઈ બી વાત બિચારી વહી ગઈ હોય. હારી હતી બાઈ તમારી, બહુ હારી હતી. મને તો બહુ યાદ આવે. બા, તમે રોવામાં પેલા હાવ ચૂપ થઈ જાઓ. હાવ ચૂપ થઈ જાઓ. હાવ ચૂપ થઈ જાઓ રોવામાં. એક મિનિટ. અરે કેમ છો આદિ? મજામાં? હું તો મજામાં જ છું. તું કેમ છે? ખરે ભાભી કેમ છે? મજામાં?
અમે બધા મજામાં છીએ, પણ તું કેમ છે? બસ ચાલ્યા કરે. આજે નથી પીધું લાગતું. હા, ના આજે તો એટલે આજે નિરાતે વાત કરી શકીશ તારી સાથે. હા બોલ ને. જરાય વિચાર આવે છે તને? આ પહેલા પણ ઘણી વાર મેં તને કીધું છે કે મૂકી દે દારૂને. અરે તારા આ ગઢા માવતરનું તો વિચાર કર. આ ઉંમરે હું કામ એને દુઃખ આપે છે? તું એકનો એક છે તો તારે એનું ધ્યાન રાખવું જોઈએ. એના બદલે તું દારૂ પીને ઘરે આવે, એ લોકોને હેરાન કરે, તારા બાને હેરાન કરે. આ કઈ વ્યાજબી વાત છે? તારી સાથે વાત કરું છું. હા, હવે તને આ બધું ભાષણ લાગશે, કારણ કે મારે તને ભાષણ નથી આપવું. આજે મેં નક્કી કર્યું છે. ના ના તારી વાત સાચી છે આદિ. ના ના, અત્યારે તું બધું સાચું જ કહીશ, કારણ કે નશામાં નથી ને. કદાચ નશામાં હોત તો તું મારી સાથે કડકાઈથી વાત કરત કે તું મને કહેવા વાળો કોણ, આ તે બધું મને કહી શકત. પણ અત્યારે તું ભાનમાં છો એટલે બધી રીતના હા જ પાડીશ. પણ આજે તને કોઈ શિખામણ નથી આપી, પણ એટલું જરૂર કહેવું છે કે તારે જીવનમાં જે કરવું એ કરજે. પણ એટલું યાદ રાખજે કે પોતાના મા બાપને કોઈ દિવસ દુઃખી ન કરતો, કારણ કે મા બાપથી વધારે મોટું આ દુનિયામાં બીજું કોઈ નથી હોતું. અને તારે એટલો જ બધો જો દારૂ પીવાનો શોખ હોય ને તો ઘર મૂકીને તારે જેટલો દારૂ પીવો હોય ને તો પી. પોતાના બળથી કમા, દારૂ પી, મજા કર. કોણ ના પાડે જ તને? સાચું કહું ને તો હવે હું દારૂ નથી પીતો, પણ દારૂ મને પીવે છે. અહીંયા આગ લાગી છે. નથી પીવો છતાં આ મન પણ ત્યાં ખેંચીને લઈ જાય છે. કોશિશ કરી મેં કે આને છોડી દઉં, પણ આ કાળજાના જ્યારે હાસુડા બનીને આંખમાંથી વસરે ને ત્યારે પાછું પીવાનું મન થઈ જાય દોસ્ત. શું કરું કાંઈ સમજાતું નથી. વેમ છે તારો, મન ભટકે જ તારું. અને જો સાચે જ તારે જો એને ન પીવું હોય તો તું ના જ પીવે. કરું છું કોશિશ, મેં નહીં કરી હોય, પણ હવે લોહી હવે દારૂ અમારા નસમાં વહી રહ્યો છે. તો હું ગાંડો થઈ જાઉં છું. મને કાંઈ ભાન નથી રહેતી. શું કરું મને કાંઈ સમજાતું નથી. તારા બાપુની વાત સાંભળીને ત્યારે મન થયું હતું કે તું સામે મળીશ ને ત્યારે 2 લાફા માર દઈશ તારે. કારણ કે બિચારા ખૂણામાં બેસીને કોઈ નહોતું એની પાસે. ઉદાસ થઈને ચૂપચાપ વિચારતા હતા કે હવે હું શું કરીશ. ભગવાનને આજીજી કરતા હશે કે મારા દીકરાને સાચો રસ્તો બતાવજો. અત્યારે તું આ રીતના વાત કરે છે અને તું પછતાવો કરે છે, પણ એ પછતાવો કામનો કેટલો સમય? માનું છું કે બધું થઈ ગયું હશે, પણ આમાંથી બહાર નીકળવું એ તો પોતાના હાથની વાત છે. કોઈ કાઢી ન શકે, પણ તું જ વિચાર કરી લેજે કે તારે શું કરવું છે. ભાઈ જો અત્યારે હૂતો છે, ખાય છે. ભાઈ ઓય ભાઈ, આમ જો ઊભો થા. હું હવારમાં મારી ઘાણી કરવા આવી હોવા દે ને. માંડ ઊંઘાવતી હોય ને હું જે બોલ. આ હાલત જોતે તારી કરી છે. આ જો નખરી વાસ આવે સર પાસેથી કોઈ આપણે બેહેન તોય તે ના એવું નથી તો વાસ તો આવે જ ને. ઢસીને હોઈ ગયો તો હાંજે. હું તને શું કહું એ બધું મારે છે ને હવે દારૂ મૂકી દેવો છે. હાશન? હા હાશન ભાઈ, હવે કોઈ દી દારૂ નથી પીવું, મારી ભૂલ થઈ ગઈ. તો ભાઈ જો તું દારૂ મૂકી દે ને તો અમને જન્નત મળી જાય. સાચી વાત છે. ભગવાને હું હો નારિયેળ માનું જો આવું થતું હોય ને તો. સાચી વાત છે બે. મેં બધાને બહુ
હેરાન કર્યા. બાને, હા, મારી બાયડી પૂંજાને દારૂ પી પીને તો મેં મારી જિંદગી બગાડી નાખી. હાથે કરીને ભગાડીને ભાઈ કેટલા ટાઈમથી બધા કહે છે. હવે મને પછતાવો થયો છે. મેં માતાજીની માનતા માની કે જો મારું દારૂ છૂટી જાય ને તો હું તારા દર્શન કરવા આવી. તો હું તને શું કહું છું, તું મને 500 રૂપિયા ઉછીના દે ને તો હું મંદિરે દર્શન કરી આવું અને 2 શ્રીફળ વધારતા આવું અને આજ પછી કોઈ દી દારૂ નહીં પીવું. તારા હમ ખોટું નથી બોલતો. હાથ મૂક્યો છે મારા માથે, હું મરી જાય. પાક્કું. પણ તું 500 રૂપિયા આપીને. હા જો ભાઈ, પણ એ 500 રૂપિયાનું તારી માનતા પૂરી કરવા આપું. પાક્કું. પછી એવું ન થાય કે 500 રૂપિયા તું મંદિર જવાને બદલે. ના ના બેન, હું તારો વિશ્વાસ તોડું અને તારા હાવ ગાના છું. જો ભાઈ, હવે આ રોવાનું છે ને બંધ કરી દે અને સાંભળ. સારું થયું તું હાથે સમજી ગયો. હાલો કાંઈક તો સારું થયું. તને પૈસા આપું પણ જોજે બાને નહીં કહેતો, બા મને ખીજાય. કોઈને નહીં કહું, બાને હું કોઈને નહીં કહું. જોયું મારી બેન કેટલી સારી. હા, બધા મને કહેતા હતા કે તારી બેન તારી બાને ચડાવે છે, પણ મારી બેન તો લાખોમાં એક છે. માની ગયો બેન, 500 રૂપિયા કાઢીને દે, હું આવું છું ઘરમાં. પેલા નાઈ લે તું. આ વાસ આવે છે તાર પાસેથી. મંદિરે આમનામ જવા હે કઈ? સારું, એટલે હું નાઈ આવું બસ. હાશ ભગવાન, ભાઈને થોડીક તો બુદ્ધિ આપી ભગવાને. સારું એ દારૂ મૂકી દે ને તો. ભગવાન જો તમે છે ને મારા ભાઈને દારૂથી મુક્ત કરી દેવો ને, એ દારૂ મૂકી દે ને તો 100 નારિયેળ ચડાવી. હાશ કેટલો તડકો છે અત્યારે અહીંયા. બોલ કેમ છો? હું તો મજા છું, પણ તું આજે ભૂલી પડી ગઈ અહીંયા. હા ગુડી, હા, કેમ ઉદાસ લાગે છે? કંઈ કેવું છે? મારે કેવું તો ન જોઈએ, પણ તું મારી ખાસ બેનપણી છો એટલે મારે તને કહેવાય ને કે આપણા હોય ને એને આપણે વાત કહીએ કે અરે બધી પણ ખુલીને. જે હોય તે મન ખોલીને કહી દે. હા, તું તો મારા ભાઈને ઓળખે જ છો. રાજભાઈ, હા, હા, શું થયું? કેટલા ટાઈમથી અમે ટ્રાય કરીએ છીએ કે એનો દારૂ મુકાવીએ, પણ હદ બારું દારૂ પીવે છે. અરે યાર, અને હા, એ તો એની બચપનથી પ્રોબ્લેમ છે જ. કેમ કે જ્યારથી હું મેરેજ કરીને આવીને અહીંયા રહું છું ને ત્યારથી હું જોઉં છું કે રાજભાઈ ડ્રિંક કરે જ છે. પણ આજકાલ કંઈક વધી જ ગયું છે ને, ઘરમાં પણ મગજમારી કરે છે. બહુ જ મગજમારી. બાને જેમ ફાવે એમ બોલે છે, ન કરવાનું કરે છે. અને મને પણ, અને પાછો એવું કહે છે, મને એવું કીધું કે 500 રૂપિયા તું મને આપ, મારે દારૂ મૂકવો છે, મેં એ માટે માનતા માની છે. મારી પાસેથી 500 રૂપિયા લઈ ગયો અને પી આવ્યો. અને તોય તે આપી દીધા. બુદ્ધિ વગરની તો તું જ છો ને. પણ એવી કેવી માનતા કે 500 રૂપિયા ચડાવીને દારૂ મૂકી દેવાનું? એણે મને એવું કીધું, મેં માનતા માની છે ને શ્રીફળ વધારવાના છે. 500 રૂપિયાનું શ્રીફળ મળે છે ક્યાંય? તારામાં અક્કલ છે કે નથી? હવે રડે છે મારા પાસે આવીને. કંઈ નહીં સમજાતું. અને મેં માનતા માની હતી. જો એ સુધરી જતો હોય ને તો બીજું કાંઈ નથી જોતું, બીજું શું જોઈએ આપણે. પણ એ છે તે સુધારવાનું નામ જ નથી લેતો. હું કરું કાંઈ ખબર નથી પડતી. જો ગુડ્ડી, પહેલા વાત તો હું તને એક વાત કરું. તું માનતા કદાચ ગમે એટલી લઈશ ને તો ડ્રિંક એક વસ્તુ એવી છે કે માનતા લેવાથી ના છૂટે કોઈની. એ આદત છે, એ મરે ને એની સાથે જશે. તારી પાસે કાંઈ આઈડિયા હોય તો તું દે. અમે બધા કંટાળી ગયા છે. જો આઈડિયામાં પહેલી વાત તો એ છે કે કદાચ ઇન કેસ હોઈ શકે કે કોઈ ન્યૂ પર્સન એની લાઈફમાં આવે અને એની વાત માનીને સુધરી જાય. પણ એ તો મને નથી લાગતું કે પોસિબલ હોય કે એની લાઈફમાં કોઈ અત્યારે આવવા માટે. તો ભાભી જ ના રહ્યા હોત. કેવા હતા ભાભી? હારા હે ને? તો પણ એક વાત કરજે ને, તું તારા જીજુને વાત કરજે ને. હોઈ શકે કે કદાચ એને સમજાવે. જીજુને તું વાત કરજે ને તો ઘરે જઈને કે ગુડ્ડી મળી હતી ને આ રીતના કહેતી હતી. સારું, ચાલ ઠીક છે. અને એમ પણ આદિ તારા મોમ ડેડની બહુ જ રિસ્પેક્ટ કરે છે. જો કંઈ પણ હશે તો એ પૂરી હેલ્પ કરશે. અને હું આદિને બહુ સારી રીતે સમજાવી દઈશ. ઠીક છે? એટલે તું કાંઈ ચિંતા કરતી નહીં. અને બીજી વાર ખબરદાર, જો તે રાજને 10 રૂપિયા પણ આપ્યા છે તો. ઠીક છે, હું નહીં આપું, પણ તું હે ને વાત કરવાનું ભૂલતી નહીં. ઓકે, ચોક્કસ.
સારું હાલ, મારે હજી ઘરે બહુ કામ છે હા, ને ખબર ઠીક નહીં છે. ક્યાં રખડતો હશે, એનું ધ્યાન રાખવાનું છે. તું સંભાળીને જજે અને ડરતી નહીં, તું મોમ ડેડનું ધ્યાન રાખજે ખાલી. હા સારું હાલ, Okay. મળ્યા. હા, મળ્યા. હદ છે યાર, લોકોનું માઇન્ડ કેટલું બગડી જાય છે બધાને ખબર છે. આખરે રાજભાઈને એટલું તો શું દુઃખ પડ્યું છે કે એને રોજ રોજ ડ્રિંક કરવું પડે છે આટલું બધું. હવે તો અમે થાકી ગયા, હાવ થાકી ગયા હો આ છોકરાથી તો. તઈ હું આને બગાડતું કોણ છે? છે કોક રમેશ કરીને દોસ્તાર એનો કર્યો છે ક્યાંકથી. એને આવા જ ભટકાય છે આ દોસ્તારો જ. આ પેલા એકવાર પીવરાવે મફતમાં અને પછી એને ખબર છે કે આ 2-3 વાર આપણે પીવરાવશું ને એટલે આપણું હાલ્યા કરશે. એ સાચી વાત છે તારી, એવું જ હતું. પહેલાં ક્યારેક ક્યારેક પીને આવતો, હવે રોજ રોજ પીને આવે છે અને પૈસા રોજ આની પાસે માથાકૂટ કરીને લઈ જાય દરરોજ. અરે ભાભી, પૈસા શું કામ આપો છો અને તમે? મારવા માંડે આને. કે આ કઈ નાનું છોકરું છે કે આપણે એને સમજાવવાના, એટલે પછી શું કરવાના? તોફાન કરીને લાવ દેને 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 કરીને મારે મને, તો પછી મારે દેવા જ પડે ને. ઘર પકડી લઈ મારું એવું કરે છે? તો હવે 1 રૂપિયો નહીં આપતા, જે માગે ને તે મને બોલાવજો એટલે હું એને સીધો કરી. પેલા એની બાયડી પાસેથી પૈસા લઈ જતો અને એને મારતો. એ બિચારી વહી ગઈ એને પિયર. વય જ જાય ને. આ ઘણા એના દાખલા એવા છે કે બાયું એટલે જ વહી ગયું દારૂ પી પીને. એ કાકા, જો હું લેક્ચર આપો છો મારા બાપાને? અરે આ તારા બાપાને શું આપે લેક્ચર? આ તે તો અમારી આબરૂ બગાડી, રોજ આ દારૂ પી પીને આવે છે. તમારો પીવું છું, તમારી ભાઈ માંગ્યા? મારી પા નો મજા, આ મારા ભાઈ પા માગી, આ મારું જ કહેવાય ને. મારા બાપા હે માંગુ છું. હવે 1 રૂપિયો નહીં મળે અને તું છે ને તારા બાપા 1 રૂપિયો નહીં માગતો. કેમ તમે અરે. આપશો? અરે જો આ તારી બાયડી વહી ગઈ, આ તારું આ ઘર ભાંગ્યું, આ સમાજમાં આબરૂ ગઈ. તમે બધા આબરૂ વાળા છો. સમજાય છે ને? તમે સમજાવો છો, સમજાઈશ તો પછી આવા નવા કેટલાક છે અને તમે બધાને ભેગા કરીને હું ઇજ્જતના ઝઘડા કરો છો. કોઈને ભેગા ન કર્યા. અમે કરી છે કે તું કરે? આ હું લઈને આવ્યો. એ તો આવ્યા હતા મળવા, અમે થોડા બોલાવ્યા. આ મને ખબર પડી ને એટલે મારે આવવું પડ્યું. હા તો હું તમે કાંદો કાઢી લીધો આવ્યા તો. કે ઓલો રમેશ નામનો છોકરો છે ને ઈ તને બગાડે છે, સાચી વાત છે? એની હારે તું દોસ્તી રાખતો નહીં. મને તો રમલો બગાડે, માધવો બગાડે, આ ટીણીઓ બગાડે. તમે હું કરવાને ખોટા ઇજ્જતની આપણી ધજાગરા કરો તો આ બધા મને નો કે મેં કાંઈ કીધું નથી. એ તો મળવા આવ્યા ને બેઠા તો પૂછે છે તારું કે ક્યાં છે રાજ? અને રોજ પીને આવવું, હવે એક તને દહકું નથી મળવાનું. અને અત્યારે 2 પૈસા કમાઈને આપવા જોઈએ બાપાને, એને બદલે કમાવાની વાત તો બાજુમાં રહી. ગાયટ નો લઈ જાય છે ને આબરૂના કાકરા કરે છે. હોય એ ખાઈ જાય. આવા દીકરાથી તો આ ન હોય એ સારું દીકરા. હું તો અમને સાચી વાત છે. ન એ હારું પણ હવે પેટે પાયકો જ છે તો હવે એની હાથે જીવન તો વિતાવું જ કરવાનું છે ને. જીવે મરે ત્યાં સુધી અમે લેક્ચર પૂરું થઈ ગયું હોય તો પછી જે એનું થવાનું હોય એ થાય. અમે મરી જઈએ પછી. એ ભાભી, આને થાંભલી હારે છે ને દોરી લઈને છે ને બાંધી દેવી એટલે આ ક્યાંય જાય જ તો. નહીં. હું મારા ઘરમાં પથારી ફેરવો છો. હાલો ઉપડો તમારા ઘરે. કઈ મનસાઈ છે કે નહીં તારામાં? તું મારવા દોડાય? સાનું મને બેસાય નથી બેહવો. કોક માણા આવ્યું એની ઇજ્જત જો દોરી લાવ બાંધી. થાંભલી હારે બાંધી દોરી લાવ. એ હરામી આમને કે મૂકી દો ભાભી તમે. ઓય અમે મૂકી દો ભાભી, મૂકી દો તમે મૂકી દો ભાભી. મૂકી દે. હવે શાંતિ રાખ, આટલું શાંતિ રાખ હોય. આ દારૂ નો ઘરે ઉપાય. ઉતરી જાય એટલે મેં તારા છોડી દીધું. મૂકી દે કાકાને હાથ મૂકી દે. આને ક્યાં છુપડા
હાલ ઉપર માર ઘર છે એ નહીં સમજે નહીં સમજે શાંતિ રાખ. એ સમજતો હતો ને. જોઈ લીધો ને એને ભાઈ મેં એક વખત 2 વખત તો ડેલી મને કાઢી મૂક્યો આ તારી ભાભી જઈને પાછી બોલાવી અને તેડી આવે છે. હું આને કાઢી મૂકવા જ માગું છું, રાખવો જ નથી આને અહીંયા. પછી એકવાર તો આવી રીતે પીને આવ્યો ને 2 ધોકા મારીને મેં કાઢી મૂક્યો તો હોતોય. આ પછી તારી ભાભી અહીંયા નો અહીંયાથી બાવડું પકડીને તેડી આવે ઘરમાં. પણ હવે એ તો શું કરે, દીકરાની માં છે તો આપણો રખડીને ક્યાંક થોડોક સીધો થવો હોય તો થાય. હવે એને કંઈક આવું કરો કે દારૂ આપણે છૂટે એવું. હવે એટલે તો મેં તને વાત કરી કે આનું કંઈક રસ્તો કાઢ હવે. હવે આ કાંઈ માર ધાડે તો કાંઈ આ સુધરશે નહીં સમજા. ભાઈ આપણે હું ઘરે ન હોઉં અને આ તારે ભાભીનું ગરવું દબવી દે એવો છે આ તો. તો હું આ તો કેવું કર્યું, આ તો ઘરે કોઈ ન હોય તો શું થાય? એટલે જ આ પૈસા દઈ દે એટલે વયો જાય, નહીં તો આ નથી દે એમ. 50 રૂપિયા માગે ને આપી દે સાનું મને, નહીં તો પાછું એને અત્યારે કેવું કર્યું જોયું ને આવું જોયું કરે. ને, હા. અને કેવી તાકાત પાછી આ જેવા તેવાને તો શું છે. એમને હોય ને તો આવો ના હોય. કાકા બા હા પાપડો પાપડો કેમ એમ દેતા બહુ તું અહીંયા આવ્યો? ખરાબ સમાચાર આવ્યા છે. ખરાબ શું સમાચાર છે? હાદી શું થયું છે? બોલ ને બેટા, મારો જીવ ઘબરાય છે. જુઓ હા, રાજા દુનિયામાં નથી રહી. હા નહીં બા, ફરી દારૂના નશામાં બા હાદી આ વાત સાચી છે? હા. ના, બા, રડો નહીં. કાંઈ નથી થયું, જુઓ બા ખુદને સંભાળો, કાંઈ નથી થયું. બા જે થવાનું હતું એ થઈ ગયું. મારી વાત તો સાંભળો. એને આખી જિંદગી કહ્યું કે દીકરા તું દારૂ ન પી, ન પી. બસ હવે, બસ, એ જરાય બસ. નહીં સાંભળું, મારા દીકરાએ જરાય નહીં સાંભળું. એ તો આપણા કર્મની કઠણાઈ, કારણ કે એને કર્મ જ એવા કર્યા હતા. આપણને ખબર જ હતી આ રસ્તો સારો નથી. એવું જ થયું. આ નશાની હાલતમાં આ રોડ તરફથી બીજી તરફ જઈ રહ્યો હતો અને એનો અકસ્માત થઈ ગયો. ત્યાં ડ્રાઈવરે પણ કીધું કે મારો તો કોઈ વાંક નહોતો. અચાનક જ મારી ગાડીની આગળ આવીને ઊભો રહી ગયો. હું શું કરું? એને ભાન જ નહોતું રહેતું તો પી પીને ચાલ્યો આવતો હતો ને આજે મોતના મોંમાં ગયો. તમે હવે બસ બસ શું કામ રડો છો? બા રડવા આવા દીકરા પાછળ લડીને કોઈ ફાયદો નથી. જે દીકરો તમને જીવતો હતો ત્યાં સુધી તમારું ધ્યાન ન રાખ્યું, તમારી વાત ન માની અને અત્યારે તમે એની વાહે રડો છો. આનો કોઈ ફાયદો નથી. અરે આવા તો ઘણા બધા લોકો છે જે ખાલી હાય આ કરે છે, છતાંય તે એનું મનનું ધાર્યું કરે છે. વ્યસન તો એ પોતે કરવાના છે અને કરતા રહે છે. છેલ્લે ખબર જ છે અંત તો આવો જ થવાનો છે. તો હું તો કહું છું કે તમે તમારી નવી જિંદગી શરૂ કરો. ભૂલી જાઓ. માની લો કે તમારો કોઈ દીકરો જ નહોતો, પણ હા હું છું ને, હું તમારી સાથે છું. જ્યારે પણ જરૂર પડશે હું તમારી પડખે ઊભો છું. તમે જરાય ચિંતા નહીં કરતા. તમને કોઈ વાતનું ઓછું નહીં આવવા દઈએ અમે લોકો. હા બેટા, તારી વાત સાચી છે, પણ પેટમાં પાકેલો કાદો કઈ ભૂલાય તો રો બેટા. હવે એની પાછળ આંગળા પાડવાનો કોઈ ફાયદો નથી, કારણ કે એને કર્મ જ એવા કર્યા હતા. એની સજા એને મળી ગઈ. હા, તમારે મારી હારે આવવું પડશે. હા પોલીસ સ્ટેશને જવું પડશે અને ડૉક્ટર પાસે પણ. એની લાશ ત્યાં સિવિલમાં છે. હાલો ઘરે જઈએ. અને એને ઘરે લઈ જાઓ, તમે ઘરે જાઓ. હા. અમ્મા. હાદી તમે સંભાળીને લઈ જાઓ અંકલને, અને હું દાદી સાથે જાઉં છું.